Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. કેટલીક વખત આપણને બીજા લોકોને સલાહ આપવાની ઈચ્છા થાય છે અને આપણે સલાહ આપીએ છીએ, પણ એ જે ઇન્સ્ટ્રક્શન, સલાહ, એડવાઇસ આપણે આપીએ છીએ એ કયા પ્રકારની હોય છે, કયા પ્રકારની વ્યક્તિને આપીએ છીએ અને કઈ પરિસ્થિતિમાં આપીએ છીએ એના ઉપર આપણો સજેશન કરવાનો આધાર છે. એટલે કે આજે આપણે ગ્રામરનો એ ટોપિક ભણવાના છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કે ઘણી બધી વ્યક્તિઓને આપણે સલાહ સૂચન કરવું હોય, કોઈ સજેશન કરવું હોય તો માત્ર એક જ વાક્યમાં સજેશન કરી દેવાય? ગુજરાતીમાં તો આપણે કહીએ કે તમારી તબિયત સારી નથી તો આપણે શું કહીશું? જો ખાલી માત્ર એવું આવે, કહેવામાં આવે કે તમારી તબિયત સારી નથી તો આપણે એને એમ કહીશું તમે આરામ કરો. પછી પેલો વ્યક્તિ એમ કે મને 2-3 દિવસથી તબિયતમાં ચેન્જ આવતો હોય એવું લાગે છે, તો તરત સજેશન શું આવશે? તો તમે કોઈ ડોક્ટરનો સંપર્ક કરો, ડોક્ટરને મળો. પણ જો કોઈ વ્યક્તિ એમ કે એક અઠવાડિયાથી અથવા તો ઘણા બધા દિવસથી હું ઘરગથ્થુ ટ્રીટમેન્ટ કરું છું પણ મારી તબિયતમાં સુધારો આવતો નથી, તો પછી આપણે એવું કહીએ છીએ કે તમે કોઈ સ્પેશિયલ વ્યક્તિ એટલે કે આ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને તમે આની રોગની બાબતમાં સલાહ લો. એમ જ્યારે આપણે કોઈને સલાહ, એડવાઇસ, સજેસ્ટ કરતા હોય, એડવાઇસ આપતા હોય તો ઇંગ્લિશમાં પણ આ સજેશન આપવા માટે 3 પ્રકારની વાક્યરચના વપરાય છે અને 3 લેંગ્વેજ ફંક્શન વપરાય છે. એ લેંગ્વેજ ફંક્શન આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. બહુ સહેલામાં સહેલો ટોપિક હોય તો આપણો અંગ્રેજી ગ્રામરનો આ છે. 11મામાં પણ પૂછાય છે, ધોરણ 12મામાં પણ પૂછાય છે, એટલે આપણે ખૂબ કાળજી રાખીને આને સમજવાનો પ્રયત્ન કરીશું. બહુ સહેલી વાત છે અને એને વધારે દ્રઢ કરવા માટે આપણે શું કરીશું? હાલ જે કોરોનાની પરિસ્થિતિ ચાલે છે એમાં તો આપણે ગમે તે કહી દઈએ છીએ. તમને શરદી થાય છે તો ગરમ પાણી પીવો, આ થાય છે તો ગરમ પાણી લીંબુ નાખીને પીવો, જો તમને વધારે તકલીફ હોય તો તમે એડમિટ થઈ જાઓ અથવા તો ઘરમાં ક્વોરન્ટાઇન થઈ જાઓ. આવી ઘણી બધી સલાહ સૂચનો ઘણા બધા લોકો આપતા હોય છે, પણ અંગ્રેજીમાં જો આપણે આ સૂચન આપ્યું હોય બધાથી જુદા હટકે તો શું કરવું જોઈએ? તો એ પણ તમને ખૂબ મજા આવશે. એટલે આ માત્ર આપણે શીખીશું નહીં, માત્ર નોટમાં કે પરીક્ષા માટે શીખીશું નહીં, આનો એપ્લાય આપણે આપણા ઘરમાં પણ કરશું. બરાબર છે મિત્રો? ચલો, નાઉ વી વિલ લર્ન ઓફરિંગ સજેશન. હાઉ કેન વી ઓફર સજેશન, એડવાઇસ ટુ અધર? ઇન વિચ કન્ડિશન, ઇન વિચ સિચ્યુએશન, what sentence pattern, what grammatical words we can use, that we learn. Okay મિત્રો? ચલો, આપણે જે શીખીએ છીએ એ છે ઓફરિંગ સજેશન. ઓફર કરવાનું છે અને એ છે સજેશન. એમાં 3 પ્રકારના લેંગ્વેજ ફંક્શન વપરાય છે: should, ought to, had better. 3 લેંગ્વેજ ફંક્શન સજેશન કરવા માટે વપરાય છે. અહીંયા એવું ન સમજતા કે આ શેલનું ભૂતકાળ છે. બરાબર છે? આ પણ મોડલ ઓક્ઝિલિયરીમાં વપરાય છે, હેડ પણ ક્રિયાપદ છે, પણ અહીંયા 3 નો ઉપયોગ બહુ સરસ મજાનો જુદી રીતે આપેલું છે. બરાબર? તો should, ought to અને had better, આ 3 લેંગ્વેજ ફંક્શન સજેશન કરવા માટે વપરાય છે. કઈ રીતે? તો એ 3 ની આપણે પહેલા શું કરીશું? વાક્ય રચના જોઈ લઈશું કે કઈ રીતે. તો પહેલા સેન્ટેન્સ પેટર્ન, એની વાક્ય રચના જોઈએ. તો should, તો મિત્રો આપણે યાદ કરીએ, આપણે ડિગ્રી શીખ્યા હતા, ધોરણ 10માં પણ શીખીને આવ્યા છો કે પોઝિટિવ ડિગ્રી તો કેવું? તો બંનેની સમાનતા. કમ્પેરેટિવ ડિગ્રી તો સરખાપણું નહીં, ના કરતા થોડુંક વધારે. અને સુપરલેટિવ ડિગ્રી તો સૌથી શ્રેષ્ઠ, સૌથી વધારે.
અહીંયા પણ એ જ પ્રકારની હું જે સલાહ આપું છું, હું જે એડવાઇસ આપું છું એ નોર્મલ છે, નોર્મલ કરતા એમાં થોડો વધારે ભાર મૂકેલો છે કે એના કરતા પણ વધારે ભાર મૂકીને કહેવામાં આવ્યું છે, આ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર? તો શુડ છે, આપણે જ્યારે વાક્ય રચના બનાવશું તો પહેલા શુડ, પછી એના પછી જે ક્રિયાપદ લખાય એ ક્રિયાપદ ઇન્ફિનિટિવ વિધાઉટ ક્રિયાપદનું મોડું. બરાબર? તો ચલો, હી ઇઝ વીક, તે અશક્ત છે. બરાબર? તો આપણે શું લખવું પડશે? હી should consult doctor. He should consult, મિત્રો એલ રહી ગયું છે, આપણે એડ કરશું. He is weak, એ અશક્ત છે. તો આપણે સલાહ આપવા માટે પહેલા કયું ક્રિયાપદ વાપરીએ છીએ? He should consult the doctor. એને ડોક્ટરને મળવું જોઈએ, એને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો ought to, પણ કઈ પરિસ્થિતિમાં? તો પરિસ્થિતિ આ છે, he has been ill for a week. એક અઠવાડિયાથી એ બીમાર છે. તો શું કરવું જોઈએ? તો he ought to પછી જે લખીએ છે એ શું આવવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. ought to consult a physician. અહીંયા માત્ર આપણે કોઈ પણ ડોક્ટરને મળવાની વાત કરી, પણ અહીંયા આપણે શું કર્યું કે જો એક અઠવાડિયાથી આપણી બીમારી હોય તો એણે ફિઝિશિયનને મળવું જોઈએ. હવે ડોક્ટર અને ફિઝિશિયનમાં શું તફાવત છે મિત્રો? બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને બહુ સારી રીતે સમજ હોવી જોઈએ. આ પણ ડોક્ટર છે ને આ પણ ડોક્ટર છે. ચલો, ડોક્ટર નોર્મલ જનરલ ડોક્ટર અને ફિઝિશિયન, આ બંનેની શું તફાવત છે, બંનેની શું ડિગ્રીમાં ચેન્જ છે, એ તમારે મને WhatsApp પર લખીને મોકલવાનું છે. ઓકે? ચલો, હવે છે હેડ બેટર. હવે આપણે એવી સલાહ આપવા જઈ રહ્યા છે કે એના માટે ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે, he has been ill. He has been ill for last month. He has been ill for last month. પાછલા એક મહિનાથી એની તબિયત સારી નથી. તો આપણી સલાહમાં શાનો સમાવેશ થશે? He had better consult a super specialist. A super specialist એટલે કે એની ત્રણે ત્રણ વખતની પરિસ્થિતિ અલગ અલગ છે. તો જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે એને એડવાઇસ આપવી પડશે. બરાબર? જો વીક છે તો શુડ, એને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો એક અઠવાડિયાથી વીક છે તો એને માત્ર આજુબાજુમાં કોઈ રહેતા ડોક્ટર નહીં, એને ચોક્કસ ફિઝિશિયનને મળવું જોઈએ. અને he has been ill for last month, એક મહિનાથી બીમારી હોય અને જો એ દૂર થતી ન હોય, આવી દરેક પરિસ્થિતિની વાત છે મિત્રો. આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ છે. એટલે કે મારે સજેશન આપવા માટે શુડ, ought to અને had better. હવે આપણા માટે મહત્વનું છે કે માત્ર આપણને સજેશન આપવાનું પરીક્ષામાં પૂછાવાનું નથી. આપણને તો ખાલી જગ્યા કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કહેશે. તો જ્યારે શુડ વાળી વાક્ય રચના લખું ત્યારે મારા માટે મહત્વનું શું બની જાય છે? શુડ પછી હું કન્સલ્ટ લખું. કન્સલ્ટ ઇઝ અ વર્બ, ક્રિયાપદ. તો એ મારે V1 લખવાનું છે, એટલે ક્રિયાપદનું મૂળ. એ જ રીતે ought to પછી હું જે ક્રિયાપદ લખું એ પણ શું આવશે મિત્રો? V1. હવે તમારે એ ચિંતા નહીં કરવાની કે બેન ટુ લખવાનું પણ ought સાથે ટુ જોડાયેલું જ છે. ought to is a
સિંગલ વર્ડ એ આખો એક જ શબ્દ છે એટલે એમાંથી ટુ આપણે ક્યારે છૂટું પણ પાડીએ નહીં અને નવું ટુ એડ પણ કરી શકીએ નહીં. ટૂંકમાં શુડ પછી પણ V1, ought to પછી પણ V1 અને had better એના પછી પણ આપણે જે લખ્યું એ શું છે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કે ત્રણે ત્રણ જે સજેશન વાળા વર્ડ્સ છે should, ought to અને had better એ ત્રણે ત્રણ પછી જ્યારે ક્રિયાપદ લખીને મારે વાક્ય પૂરું કરવાનું હોય તો એ જે ક્રિયાપદ હું લખું એ ક્રિયાપદ કયું હશે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્લિયર મિત્રો? આટલાનો સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે એના વધારે એક્ઝામ્પલ સમજીએ. હવે માત્ર સજેશન કરવાનું હોય તો આપણે કયો વર્ડ્સ લખીશું should. જો સ્ટ્રોંગર સજેશન should કરતા વધારે દબાણ વાળું સજેશન કરવાનું હોય તો આપણે શું લખીશું ought to. the strongest suggestion વધારે ને વધારે ભાર વાળું જે અનિવાર્ય હોય એને કરવું જ પડે એવું સજેશન લખવાનું હોય તો શું આવશે had better. બરાબર છે? હવે આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કે ભાઈ યુ આર sick. sick એટલે કોણ બીમાર. sick એટલે કોણ બીમાર. તમે બીમાર છો. તો મિત્રો આમાંથી આપણે કયું સજેશન લઈશું વિચારો. તમે કયું સજેશન આમાં પ્રિફર કરશો બીમાર વ્યક્તિ માટે? તો આપણે શું કહીશું you should take rest. તમારે આરામ કરવાની જરૂર છે. you are sick for a week. હવે બીમારીનો સમયગાળો થોડો કે વધ્યો a week. તો આપણે કયું સજેશન વાપરશું આપણી ઓફિસમાં આપણી ફેક્ટરીમાં આપણા ખેતરમાં કામ કરતો વ્યક્તિ એમ કે હું એક અઠવાડિયાથી મને આટલી તકલીફ છે તો તમે શું કહેશો મિત્રો you ought to take leave and take rest. આપણી સલાહના સૂચનમાં વધારો થયો. You ought to take leave. leave એટલે રજા લેવી. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાંથી રજા લઈ લો and take rest અને તમે આરામ કરો એ ખૂબ જરૂરી છે. ચલો ત્રીજો You are sick since long time. લાંબા સમયથી you are બરાબર વાંચો મિત્રો. You are sick since long time તો આપણે શું કહીશું you. હવે આપણે કયું ક્રિયાપદ વાપરશું સ્ટ્રોંગેસ્ટ સજેશન. You had better visit the specialist. visit the doctor. એટલે કે આપણે જે ક્રિયાપદ વાપર્યું કયું મહત્વનું બની ગયું માત્ર સજેશન ought to અને had better. ચલો વિનોદ plays well. એ બહુ સરસ રમે છે. જો કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈ બાળક રમત ગમતમાં ખૂબ સરસ હોય તો એની રમત ગમતની આવડત વિકસે એના માટે એ માત્ર રમે છે
તો એનું સજેશન જુદું હોય, પણ એ ખૂબ સરસ રમે છે તો આપણે શું કહેવું પડશે એને? થિંક, વિચારો. he ought to join sports club, sports school. સ્કૂલ હોય કે ક્લબ હોય, અહીંયા જે આપણને સંસ્થા કે સિચ્યુએશન જે મળે ત્યાં, પણ આપણો મહત્વનો વર્ડ શું છે કે he ought to. જો એનું રમત ગમતમાં ધ્યાન વધારે સારું હોય તો એને શું કરવું જોઈએ? સ્પોર્ટ્સ સ્કૂલ જોઈન કરવી જોઈએ. એટલે કે મિત્રો શુડ પછી જે ક્રિયાપદ લખાય એ ક્રિયાપદ હંમેશા આપણે આટલું જ યાદ રાખવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ. ought to પછી જે લખાય એ પણ ક્રિયાપદનું મૂળ રૂપ. had better પછી જે લખાય એ પણ ક્રિયાપદનું મૂળ રૂપ. એ જ રીતે ought to પછી આપણે લખ્યું એ પણ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર છે મિત્રો? ચલો હવે આપણને રિસ્પોન્સ વાળા આ જ ગ્રામર ફંક્શન લેંગ્વેજ આઈડેન્ટિફાઈ કરવાની હોય. આપણા પરીક્ષામાં જે ત્રણ રીતે ક્વેશ્ચન ગ્રામરનો પૂછાય છે. એક, લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું છે. બીજું પૂછાય છે એ રિસ્પોન્સ, એટલે કે જ્યારે બે વ્યક્તિની વાતચીત આપેલી હોય અને એ વાતચીતમાં એક વ્યક્તિ કંઈ કહે છે, એ પ્રશ્ન પણ હોઈ શકે, આજ્ઞાર્થ વાક્ય પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, પણ કૌંસમાં આપણને સૂચના એવી લખેલી હોય છે કે એનો જવાબ આપવા વાળો, રિસ્પોન્સ આપવા વાળો વ્યક્તિ છે એને રિસ્પોન્સ આપવાનો છે. એમાં શું વાપરવાનું છે? એને સજેશન વાપરવાનું છે. ચલો પહેલું વાક્ય વાંચો. I am weak in science. કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે મને સાયન્સના ટોપિકમાં ઘણું બધું ઓછું ફાવે છે. તો શું કરવું પડશે? આવડતું નથી એવું વર્ડ્સ નથી, પણ હું સાયન્સમાં એટલે કે સાયન્સ સબ્જેક્ટમાં વીક છું. તો ટીચર એને શું સલાહ આપશે? યુ અથવા હી હોય તો હી, કે શી હોય તો શી. અહીંયા સબ્જેક્ટમાં કોઈ ફેર પડતો નથી મિત્રો, આપણે આ યાદ રાખશું. દે હોય તો દે, વી હોય તો વી. સબ્જેક્ટ કોઈ પણ હોય, જ્યારે શુડ, ought to અને had better આપણે લખીએ છીએ પછી જે વર્બ વપરાય છે એ ક્રિયાપદનું શું હોય છે? મૂળ રૂપ. તો યુ had better join arts કોલેજ. જો મને સાયન્સ ફાવતું ન હોય તો મારે આર્ટ્સ કોલેજ જોઈન કરવી જોઈએ. લાસ્ટ વાક્ય છે પ્રિન્સિપાલ હાઉ વિલ યુ હેલ્પ ધ સ્લો લર્નર. પ્રિન્સિપાલ પૂછે છે, ટીચરની મીટિંગ કરી છે, સ્લો લર્નર વિદ્યાર્થી છે એની તમે કેવી રીતે મદદ કરશો? તો શું સજેશન હોઈ શકે મિત્રો? તે ought to read more they ought to read more. એમણે વધારે વાંચન કરવું જોઈએ. કસ્ટમર my car is not working. મારી કાર કામ કરતી નથી. તો એને અફર્મેટ એટલે કે જે કારીગર છે એમણે કોઈની પાસે વાત કરેલી હોય તો એ કારીગર એને શું સલાહ આપશે? તમારી કાર બરાબર કામ કરતી નથી એટલે કે તમે એનું ધ્યાન રાખ્યું નથી. તો you should maintain your car. એટલે કે
should પછી આપણે જે ક્રિયાપદ લખીએ છીએ એ છે ક્રિયાપદનું મૂળ રૂપ. ought to પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર છે. આ બધામાં સૂચના તો એક જ છે મિત્રો, ઓફરિંગ સજેશન. ચલો ક્લિયર સમજાઈ ગયું. ફરીથી આપણે યાદ કરી લઈએ. should એટલે માત્ર સજેશન, ought to એટલે સ્ટ્રોંગર સજેશન અને had better એટલે the strongest suggestion. ત્રણે ત્રણ should, ought to અને had better લખીએ તો એના પછી જે લખાય છે એ V1 plus V1 plus V1 ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા કોઈ કાળનું બંધન છે નહીં. વર્તમાન કાળનું વાક્ય, ભૂતકાળનું વાક્ય એવી કોઈ ચિંતા કરવાની નહીં. આપણે તો માત્ર should લખાય એટલે સજેશન માટે જો should આપેલું હોય તો V1, ought to આપેલું હોય તો પણ V1. V1 મતલબ કે verb 1. verb 1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. એ જ રીતે had better આપેલું હોય તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ. આટલું બરાબર સમજી લો. હવે આપણે વધારાની પ્રેક્ટિસ કરીશું અને આ જેટલું પ્રેક્ટિસ કરીશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે પણ કરીશું, આઇડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન માટે પણ પ્રેક્ટિસ કરીશું અને રિસ્પોન્સ. આ ત્રણેય ત્રણની હવે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આટલું મિત્રો બરાબર સમજી લો.